અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં નવા વાવાઝોડાને લઈને અત્યારે આકાશ પાતાળ એક થતું હોય, ઉથલ પાથલ સર્જાતી હોય તેમ દરિયાની અંદર તોફાની પવનોની તીવ્રતાની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મજબૂત સિસ્ટમના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી આ સિસ્ટમો આગળ વધીને ભારત દેશની અંદર પણ અનેક રાજ્યોમાં પોતાનો કાળો કહેર દર્શાવતી જોવા મળી રહી છે। તમે લાઈવ પણ સેટેલાઇટ યુની મદદથી જોઈ શકો છો। અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર તોફાની પવનની તીવ્રતાની વચ્ચે ગાજવીજ અને આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની વચ્ચે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ દેશના ભિન્ન રાજ્યોમાં હાહાકાર દર્શાવતું જોવા મળવાનું છે। મદુરાઈના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો, શ્રીલંકાના વિસ્તારથી બેંગલુરુના વિસ્તારોની અંદર, બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ઘોર અંધકારવાળા વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતાની સાથે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે મેઘરાજા ભૂક્કા બોલાવતા હોય તેમ કમોસમી વરસાદ અને ભર ઉનાળા દરમિયાન માવઠા રૂપી નવું સંકટ દેશના ભિન્ન રાજ્યોમાં આજની રાત્રિથી હાહાકાર દર્શાવતું જોવા મળવાનું છે। નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાના પલટાવની સાથે વાદળોના મજબૂત ઝુંડ અને ગુજરાત ઉપર સિસ્ટમના શિયર ઝોનના મજબૂત ઘેરાવાની સાથે અનેક પ્રકારની નવી સ્ટ્રફ લાઇન અત્યારે ગુજરાતમાં લંબાયેલી જોવા મળી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ ધીમી ગતિએ અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને વધી રહેલી સિસ્ટમની અસરોને લઈને કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર, સૌરાષ્ટ્રના વિસ્તારથી મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોમાં સિસ્ટમનું ભારે જોર આગામી કલાકોમાં વધતું જોવા મળવાનું છે। તે ઉપરાંત અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી પણ અત્યારે પવનની દિશાઓ પલટાઈને ગુજરાતની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહેલી નવી સિસ્ટમો જોવા મળી રહી છે। ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર પણ મજબૂત સિસ્ટમનો ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે। ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમની લો પ્રેશર વાળી સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે। ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ સાથે પાકિસ્તાનના વિસ્તારોમાંથી આવી રહેલી હાઈ પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અત્યારે ગુજરાત ઉપર લંબાયેલો જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પણ નવી લો પ્રેશરનું તીવ્ર દબાણ સક્રિય બનીને ગુજરાતની સાથે દેશના ભિન્ન રાજ્યોની અંદર અત્યારે ફરીથી દબાણ વધતું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો કે ભારત દેશની આજુબાજુના ક્ષેત્રોની અંદર પણ લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના નવા ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। જે વચ્ચે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતને લઈને મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। આવનાર 3 થી 5 દિવસની અંદર રાજ્યની અંદર ગરમીમાંથી હવે આંશિક રાહત મળતી જોવા મળવાની છે। ગુજરાતમાં તોફાની પવનની ઝડપો હવેથી વધતી જોવા મળવાની છે અને અત્યારે સામાન્ય પવનની તીવ્રતા કરતાં ગુજરાતની અંદર પવનની ઝડપો 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પણ નવી નક્કોર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। તે ઉપરાંત હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી પ્રમાણે આ વર્ષ એટલે કે 2025નું ચોમાસું ગુજરાત માટે સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે અને રાજ્યની અંદર આવનાર 3 થી 5 દિવસોની અંદર સતત મોટા પલટાવ ગુજરાતમાં આવતા જોવા મળવાના છે, જેને લઈને ઉત્તરીય ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં આંધી, તુફાન અને વંટોળની જેમ તોફાની પવનની તીવ્રતા ફરી એકવાર વધતી જોવા મળવાની છે અને રાજ્યની અંદર વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા જોવા મળવાના છે। જોકે વાતાવરણ પલટાતું હોય તેમ ગુજરાતની અંદર બપોર દરમિયાન ભયંકર ગરમી પડતી જોવા મળશે અને અનેક વિસ્તારોમાં બફારાનું પ્રમાણ પણ બપોર દરમિયાન વધતું જોવા મળવાનું છે। પરંતુ હવેથી રાજ્યની અંદર હળવી આંશિક રાહત લોકોને મળતી જોવા મળવાની છે, કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી નવી સિસ્ટમો બનીને ધીમી ગતિએ અત્યારે ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર પણ અત્યારે મજબૂત સિસ્ટમની ઘાતના પટ્ટા લંબાઈને અસરો દર્શાવતા હોય તેમ ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં શિયર ઝોન અને
સ્ટ્રફ લાઇનની ઘાતના મજબૂત ઘેરાવા અત્યારે ગુજરાતની અંદર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. અત્યારે સિસ્ટમની અસરને લઈને કચ્છ ઉપરથી 3 સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે. જોકે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી પણ 3 સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાંથી 2 સ્ટ્રફ લાઇનનો મજબૂત ઘેરાવો પસાર થઈ રહ્યો છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે લંબાઈને અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર નવી સિસ્ટમોની અસરો અને સિસ્ટમની ઘાતના મજબૂત ઘેરાવા બનતા હોવાને લઈને આવનાર 24થી લઈને 48 કલાક દરમિયાન ગુજરાતના હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત તમે લાઈવ જોઈ શકો છો કે ઠેર ઠેર વિસ્તારોની અંદર વિઝિબિલિટીની અંદર પણ મોટા પાયે વધઘટ થતી જોવા મળવાની છે અને અત્યારે ગુજરાત ઉપર જે હાઈ પ્રેશર અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી આવી રહેલી હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત પટ્ટો ગુજરાત ઉપર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને જેને લઈને ગુજરાતના હવામાનની અંદર સતત મોટા પલટાવની શક્યતા પણ દર્શાવી દેવામાં આવી રહી છે. આમ ગુજરાતના હવામાનની અંદર આજની રાત્રિથી લઈને આવનાર 3 થી 5 દિવસમાં કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાતની અંદર નવી આગાહીઓ આપવામાં આવી રહી છે. તોફાની પવનની તીવ્રતાની સાથે રાપર, ગાંધીધામ, ખાવડ, બાડેલી, માંડવીના વિસ્તારથી નળિયા અને લખપતના ભિન્ન ક્ષેત્રોની અંદર પણ હવાનું દબાણ તીવ્ર બનીને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને કચ્છના વાતાવરણની અંદર આજની રાત્રિ દરમિયાન હવામાનની અંદર મોટા પલટાવ સાથે ગરમીમાંથી રાહત લોકોને મળતી જોવા મળશે અને ઠંડા હળવા પવનો કચ્છ ઉપર જોર દર્શાવતા જોવા મળવાના છે. જોકે સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થઈ રહેલા શિયર ઝોન અને સ્ટ્રફ લાઇનના 3 ઘેરાવાને લઈને અત્યારે કંઈક નવા જૂની થવાને લઈને સૌરાષ્ટ્ર માટે મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના ટેમ્પરેચરની માહિતી મેળવીએ તો અત્યારે 26 થી લઈને 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. આમ સૌરાષ્ટ્રના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે અને પલટાવ આવવાની સાથે જ ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર જેમાં પાલીતાણાથી લઈને સોનગઢ, ભાવનગરથી લઈને ખડસલિયા અને તળાજાના વિસ્તારોમાં પવનની ઝડપોની અંદર અત્યારે ફેરફાર આવતો જોવા મળી રહ્યો છે. મહુવાના ક્ષેત્રોથી લઈને રાજુલા, કુંડલા, બગસરા, ધારી, તુલસીશામ અને વિસાવદરના વિસ્તારોની અંદર પણ હળવી ગરમીમાંથી લોકોને રાહત મળતી જોવા મળી રહી છે. ઉનાના પંથકથી કોડીનાર, વેરાવળના વિસ્તારોની અંદર દરિયામાંથી આવતા પવનો જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. બગસરા, જૂનાગઢ, કેશોદ, માંગરોળ અને કડાચના વિસ્તારમાં અત્યારે ટેમ્પરેચર 24 થી લઈને 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે. જેતપુર, ગોંડલ, ઉપલેટા, કુતિયાણા, પોરબંદર, ચીખલી અને ભાનવડના વિસ્તારોની અંદર પણ સિસ્ટમના ઘેરાવાની અસરો વધતી જોવા મળી રહી છે. ભાટિયાનો વિસ્તાર, ખંભાળિયા, લાલપુર, દેવભૂમિ, દ્વારકા, ઓખા બંદરની અંદર કાલાવડના વિસ્તારથી જામનગરના ક્ષેત્રોની અંદર પણ પવનની તીવ્રતાની અંદર વધઘટ જોવા મળી રહી છે. ધ્રોલ, સાવડી, વાંકાનેર, થાન, ચોટીલા, રાજકોટ, રાણપુર, લીંબડી, સુરેન્દ્રનગરના ક્ષેત્રોથી લઈને મોરબીના તટીય વિસ્તારોની અંદર નવલખી, માવિયા, હાલવડ, ધાંગધ્રાના વિસ્તારોની અંદર અને ધંધુકાના પંથકથી રાણપુરના વિસ્તારો, બરવાળાથી લઈને બોટાદ, ગઢડાના વિસ્તારથી જસદણના વિસ્તારોની અંદર પણ નવી સિસ્ટમોની અસરોને લઈને હલચલ વધતી જોવા મળી રહી છે. સોનગઢના વિસ્તારથી લઈને બાબરા અને અમરેલીના જિલ્લાની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને આમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન કમોસમી વરસાદ અને માવઠારૂપી સિસ્ટમનું નવું સંકટ ગુજરાતની અંદર મંડરાતું હોવાને લઈને સૌરાષ્ટ્રના હવામાનમાં સતત મોટા પલટાવો આવવાને લઈને નવી નકોર આગાહી દર્શાવવામાં આવી રહી છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના જે તટીય વિસ્તારોને સદાબહાર લીલાછમવાળા જંગલોવાળા વિસ્તારો છે તેમાં પણ હવેથી વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ભેજનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે. સાથે જ બપોર દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણની અંદર પણ ધીમી ગતિએ વધઘટ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જાંબુસરના વિસ્તારથી કરજણ, ચિનોર, ડભોઈ, જાંબુસરના વિસ્તારોની અંદર અને દહેજના પંથકથી લઈને કોસંબા, વાંકલ, ડેડિયાપાડા, ઉમરપાડાના વિસ્તારોમાં, સુરતના ક્ષેત્રોથી લઈને બારડોલી, વ્યારા, નવસારી, બિલીમોરા અને વણસાડાના વિસ્તારોની અંદર અને આહવાના પંથકોની અંદર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે. આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન પવનનું જોર અને તોફાની પવનોની તીવ્રતાની સાથે સિસ્ટમનો મજબૂત ઘેરાવો પોતાની અસરો દર્શાવતો જોવા મળવાનો છે. મધ્ય ગુજરાતના હવામાનની અંદર અત્યારે ઘોર અંધકારવાળા વાદળોના મજબૂત ઝુંડના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે. જેમાં પણ દાહોદના વિસ્તારની અંદર 28 ડિગ્રી, ગોધરાની અંદર
અંદર 27, તો લુણાવાડાની અંદર 26, બોડેલીમાં 27, વડોદરામાં 28, ખંભાતની અંદર 29, નડિયાદની અંદર 28, ધોળકામાં 28 ને અહેમદાબાદના વિસ્તારોમાં 29 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગરમી અને બફારાના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે, અને જેને લઈને સિસ્ટમની અસરનું જોર આજની રાત્રિથી લઈને આવનાર 3 થી 4 દિવસમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ફરીથી દબાણ સક્રિય બનતું જોવા મળશે, અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં પાકિસ્તાન તરફથી આવી રહેલી હાઈ પ્રેશર સિસ્ટમની અસરને લઈને આજની રાત્રિ દરમિયાન ઓચિંતાના મોટા પલટાવ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં આવતા જોવા મળી શકે છે, જેને લઈને ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠાના જિલ્લાથી લઈને સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની સાથે સાથે ઉદયપુરના વિસ્તારોની અંદર અને રાજસ્થાનના ભિન્ન ક્ષેત્રોમાં મોટા પલટાવ અને કમોસમી વરસાદનું નવું સંકટ હવેથી ગુજરાતની અંદર આજથી લઈને આવનાર 3 અને 4 દિવસની અંદર ગુજરાતમાં વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે કમોસમી વરસાદ અને માવઠાનો નવો ખતરો ગુજરાત પર ઘેરાતો જોવા મળી શકે છે.